એક વખતની વાત છે. મોગલમાના એક ભક્ત ખૂબ ગરીબ હતા. ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું. છતાં તેઓ રોજ સવાર સાંજ મોગલમાનું નામ લઈ દીવો પ્રગટાવતા અને ભક્તિ કરતા. એક દિવસ ભક્ત ખૂબ દુઃખી થઈ બોલ્યા, હે મોગલમા, હવે તો તમારી જ આશા છે. મારા બાળકો ભૂખ્યા છે. એ જ રાત્રે ભક્તને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મોગલમાં પ્રગટ થયા અને કહ્યું, બેટા, કાલે ગામના જૂના વડના ઝાડ પાસે જજે. ત્યાં તારી મુશ્કેલી દૂર થશે. સવાર થતાં જ ભક્ત ત્યાં ગયા. ત્યાં તેમને એક નાનું પોટલું મળ્યું. અંદર થોડા રૂપિયા અને અનાજ હતું. ભક્ત ખુશ થઈ ગયા અને મોગલમાનો ખૂબ આભાર માન્યો. ધીમે ધીમે તેમના ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. ગામના લોકો પણ આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી ગામમાં બધા લોકો મોગલમા પર વધુ શ્રદ્ધા રાખવા લાગ્યા. કહેવાય છે કે જે ભક્ત સાચા દિલથી મોગલમાને યાદ કરે છે, તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. જય મોગલમા.